નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશ્બુ રાજપૂત. આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. મહામાયા મેલડીમાં ધામ કણભામાં તારીખ 10 ફેબ્રુઆરી સોમવારના રોજ દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્વિતીય પાટોત્સવમાં ધ્વજારોહણ અને મહાઆરતી અને ત્યારબાદ માતાજીનો ભંડારો અને ત્યારબાદ ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ડાયરાની શોભા વધારવા માટે ચરોતરના કિંગ એવા પ્રવીણભાઈ લુણીને બોલાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે કણભાધામમાં મહામાયા મેલડીમાં ઉજ્જૈન છોડીને 999 વીઘાના તળાવની પાર ઉપર આવીને મહામાયા મેલડી બેઠા છે અને મહામાયા મેલડીમાં કણભામાં ત્રિશૂળ રૂપે બિરાજમાન થયા છે. માતાજીના ભક્તો તો તેમને ત્રિશૂળવાળા માતાજી તરીકે પણ ઓળખે છે અને માતાજીના મંદિરે આવતા માનતા છે કે મા દરેકની આશા પૂરી કરે છે અને માતાજીને જો કોઈ ભક્ત મનથી યાદ કરે અને મહામાયા મેલડીને જે જગ્યાએ યાદ કરે એ જગ્યાએ તરત પહોંચી જાય છે અને તેના અટકેલા કામ પૂરા કરે છે. ગુજરાત તો ખરું પણ દેશ વિદેશમાં પણ મહામાયા મેલડીના ભક્તો છે અને માતાજીની દયાથી વિદેશના વિઝા પણ બધાને મળ્યા છે. અને શ્રદ્ધાળુઓ કહે છે કે દુનિયાના ભુવાજી મેણ વધાવવાની વાતો કરે પણ મારી મહામાયા મેલડીમાં દીવા સામે એકવાર બેસી જાઓ એટલે આખો ઇતિહાસ હથેળીમાં બતાવી દે છે. આ તો મારી મહામાયા મેલડી બોલે એટલે વાત કરી એવી મહામાયા મેલડી કામ કરે છે એવું કહેવાનું ભક્તોનું કહેવું છે. પછી રવિવારે ઘૂઘરા વાગતા. હવે આપની સમક્ષ મહેમાન એવા આવ્યા છે મારા પિયુષ મહેમાન છે. આ લાવો એવા મહેમાન મારા ખાસ મિત્ર જીગરજાન રોહિતભાઈ, ખાસ મિત્ર માતાના દીકરા બોવાજીના ખાસ મિત્ર મારા ખાસ મિત્ર એવા જીગરજાન બરોડાથી ભરતભાઈ B1 ન્યૂઝ માં મેલડી તમારું આમંત્રણ સ્વીકારી અને અહીંયા પધાર્યા છે. તો મારી મેલડી મહામાયા મેલડી એમને સન્માન કરે છે. જોરદાર તાલી મારા ભરતભાઈને વધાઈ લ્યો.